સ્કૂલની દાદાગીરી સામે આવી। ફી બાકી હોવાથી વિદ્યાર્થીને સ્કૂલે ન મોકલવા વાલીને કહેવામાં આવ્યું। ફી બાકી હોય તેમને વર્ગની બહાર બેસાડ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો। વાલી અને શિક્ષિકા સાથે વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે। સરકારના નીતિ નિયમોની એસી તેસી કરતા સંચાલકો જોવા મળી રહ્યા છે, બેફામ વર્તન કરતા જોવા મળી રહ્યા છે। ફેબ્રુઆરીમાં ફી ભરવાની આજીજી કરવામાં આવી છતાં પણ આ સંચાલકો ન માન્યા। અગાઉ લોબીમાં બેસાડ્યાનો વિડીયો પણ સામે આવ્યો હતો। मैडम आप बधाई की बाकी ત્યારે બોરસદની સરસ્વતી સ્કૂલની દાદાગીરી સામે આવી રહી છે। સરકારના જે નીતિ નિયમો છે તેની એસી તેસી કરી નાખી હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે। શાળામાં ફી ન ભરી તો બાળકોને બહાર બેસાડવામાં આવ્યા। ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાયેલા છે। ઇરશાદ, જે સ્કૂલની ઘટના સામે આવી રહી છે, ફી ન ભરતા બાળકોને બહાર બેસાડવામાં આવી રહ્યા છે, વાલીની આજીજી પણ માનવામાં નથી આવી રહી। શું છે સમગ્ર મામલો? હજી કિન્નરી, આ બોરસદની જે સરસ્વતી સંકુલ જે શાળા છે તેના અવારનવાર આવા વિડીયો અને ઓડિયો સામે આવતા હોય છે, જેમાં સંચાલકોની દાદાગીરી સ્પષ્ટપણે બહાર આવતી હોય છે। ત્યારે વધુ એકવાર એક વાલીનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં શિક્ષિકા તેને ફી ભરવાનું જણાવી રહી છે અને જો ફી નહીં ભરે તો કાલથી બાળકને સ્કૂલે ન મોકલવામાં આવે એમ જણાવવામાં આવી રહ્યું છે। આ મામલે જ્યારે વાલી શાળામાં ડાયરેક્ટર ધર્મેન્દ્ર ઝાલાને મળવા જાય છે ત્યારે ધર્મેન્દ્ર ઝાલા પણ ફી ભરવાની વાત કહે છે અને બાળકને કાલથી સ્કૂલમાં ન મોકલવાનું જણાવે છે। તેમજ વાલી દ્વારા સરકારના નિયમો કહેવામાં આવે છે, ત્યારે સરકારના નિયમો પ્રમાણે અમારી શાળા ચાલે નહીં અને સરકારના નિયમો પ્રમાણે જો અમે શાળા ચલાવવા જઈએ તો બંધ કરવી પડે તેવી ડાયરેક્ટર શેખી પણ મારે છે। આ મામલે રાજકીય પીઠબળ ધરાવતા જે સંચાલક છે તેની સામે અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને આ સંચાલક બેફામ બન્યા છે અને આવી અવારનવાર દાદાગીરી કરતા હોય છે। જી ધન્યવાદ ઇરશાદ આ માહિતી માટે। ત્યારે બોરસદની આ શાળા કે જ્યાં ફી ન ભરી તો વિદ્યાર્થીઓને બહાર બેસાડવામાં આવી રહ્યા છે, સંચાલકો દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે। શિક્ષિકા જ્યારે સ્વીકાર કરી રહી છે કે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી એટલે વિદ્યાર્થીઓને બહાર બેસાડવામાં આવી રહ્યા છે। એક વાલી દ્વારા આજીજી પણ કરવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં જે ફી છે તે ભરી દેવામાં આવશે, પરંતુ તેમ છતાં પણ તેની વાત સાંભળવામાં નથી આવતી અને બાળકો સાથે આ પ્રકારનું જ્યારે વર્તન કરવામાં આવે છે, એક વિદ્યાર્થીના માનસ પર કયા પ્રકારની અસર થાય તે અત્યારે વિચારવાનો સવાલ છે। અને જે શાળાની જે બેફામ વર્તન જે સામે આવ્યું છે, શાળા સંચાલકો દ્વારા ફી માટે થઈને જે વર્તન સામે આવી રહ્યું છે, જે વ્યવહાર સામે આવી રહ્યો છે, તે ઘણા બધા સવાલ ઉભા કરી રહ્યો છે। સરસ્વતી સ્કૂલ બોરસદમાં આવેલી આ શાળા છે કે જે વારંવાર વિવાદમાં આવતી હોય છે।